દેશવ્યાપી બંધના એલાન બાદ સુરત જિલ્લાના ડીલાડ ગામ ખાતે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંગઠનો દ્વારા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ સમગ્ર વિરોધ પ્રદર્શન નિષ્ફળ બનાવ્યું છે અને ખેડૂત નેતાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાય છે। હાલ દેશની રાજધાની દિલ્હી મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર સુરત ખાતે પણ જોવા મળી હતી અને વહેતી ગંગામાં હાથ ધોવાની કોશિશ કરી રહેલા કોંગ્રેસના ખેડૂત નેતાઓ દ્વારા ઓલપાડ તાલુકાના ડીલાડ ગામ ખાતે ચક્કાજામ કરવાની યોજના બનાવી હતી। વિવિધ ખેડૂત સંગઠન દ્વારા કોંગ્રેસના નેતાઓ સાથે ચક્કાજામ કરવાની કોશિશ કરે એ પહેલા પોલીસે આ કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી અને 20 જેટલા ખેડૂત આગેવાનોની અટકાયત કરી લીધી હતી, જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ, ખેડૂત નેતા દર્શન નાયક સહિત ખેડૂત નેતાની અટકાયત કરાઈ છે। આ તમામ ખેડૂત આગેવાનોની અટકાયત કરીને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે અને ત્યાં તેઓ આગળ કોઈ વિરોધ પ્રદર્શન ન કરી શકે એ માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે। રાજધાની ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ આંદોલન રાજનીતિ પ્રેરિત છે અને વડાપ્રધાનને કહેવાની અને સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ થઈ રહી હોય એમ પૂર્વ તૈયારી સાથે અને હિંસક રીતે ખેડૂતો રાજધાનીને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। એ જ રીતે ગુજરાતમાં પણ કોશિશ કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસ આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાના માટે જગ્યા બનાવવા માટે હવાતિયા મારી રહી હોય એમ અચાનક આ આંદોલન ઊભું કરીને સમગ્ર દેશમાં હિંસા ફેલાવવાની કોશિશ કરતી હોવાની ગુપ્ત માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। ભારતના ખેડૂતો જ્યારે દિલ્હી બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપી ની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા। એના આંશિક રીતે એને ટેકો આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા 2 દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અળગા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહેતા। આજે પણ માનસિક રીતે એક સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ ડીલાડ પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે। સ્વયંભૂ અમારી અપીલ હતી, અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે। હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજધાની ખાતે દિલ્હી ખાતે થઈ રહેલા ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ઉશ્કેરીને સરકાર સામે વિરોધ કરવા આંદોલન શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સરકાર સાથેની વાટાઘાટમાં પણ ખોટી માંગણીઓ મનાવવા દબાણ ઊભું કરીને સામાન્ય જનતાને બાનમાં લેવાના પ્રયાસ બાદ હવે સરકાર આ આંદોલનકારી વિરુદ્ધ સખ્ત પગલાં ભરીને જલ્દીથી ઊભી થઈ રહેલી સમસ્યાનું નિવારણ લાવે એ જરૂરી થઈ પડ્યું છે। આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે। સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોને રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગામડા બંધનું એલાન આપ્યું છે। રાજધાનીમાં ચાલતા આંદોલનમાં હવે મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી, જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આવેદનપત્ર આપી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જ્યારે ઇન્ટુકના અધ્યક્ષ નેસદ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના ખેડૂતો અને કામદારો સરકારથી નારાજ છે। ખેડૂતો રસ્તા પર છે ત્યારે દેશના કામદારો અને સંયુક્ત કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે સાથે આજે જે કંઈ નાના ટ્રેડ યુનિયનો સાથે મળી જોડાયા છે અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી રહ્યા છે, જેમાં તેઓની માંગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતો કરાઈ છે। કામદારો સાથે લેબરના 4 જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમાં તેઓનું શોષણ થઈ રહ્યું છે, તેમાં વિરોધમાં આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા હાલમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે, જેના કારણે કામદારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે। આ અંગે ઇન્ટોકના પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોને આજે ખેડૂતો સાથેના ભારત બંધના એલાનમાં સમર્થન આપ્યું છે, જેમાં 4 લોઅર કોર્ટ સરકાર કામદારો પર લાગુ કરવા માંગે છે અને અન્ય કાયદાઓ રદ કરવા માંગે છે। તેના વિરોધમાં સાથે વર્ષોથી કામદારોની માંગણીઓ છે તેના માટે આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી રહ્યા છીએ। આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સમગ્ર ભારત દેશમાં ભારતના તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સંગઠનોએ સંયુક્ત રીતે દેશમાં સરકારની સામે મજદૂરોના અને કિસાનોના અધિકાર માટે
આંદોલન છેડ્યું છે એના ભાગરૂપે આજે સુરતના દક્ષિણ ગુજરાતના ટ્રેડ યુનિયનના આગેવાનો કલેક્ટરશ્રીને એના સમર્થનમાં આવેદનપત્ર આપી રહ્યા છે, જેના મુખ્ય મુદ્દાઓ કિસાનના અધિકાર, કિસાનની માંગણી, કિસાન આંદોલન, પરંતુ શ્રમિકો માટે ખાસ કરીને લઘુત્તમ વેતન અને શ્રમિકોના કાનૂનનો અધિકાર અને શ્રમિકોના 44 કાયદા રદ કરીને જે 4 કાયદા પ્રસ્થાપિત કરી રહ્યા છે એની સામે आंदोलन છે। किसान संयुक्त किसान मोर्चा और ट्रेड यूनियन काउंसिल गुजरात के माध्यम से सरकार की जो नीतियाँ है, गरीब विरोधी, कामदार विरोधी, महंगाई, बेरोजगारी, वेतन में घटाड़ो, केंद्र और राज्य सरकार की मजदूरों की विरोधी नीति, किसान विरोधी नीति, जन विरोधी नीति और तमाम नीतियों के खिलाफ सरकार की ये ट्रेड यूनियन काउंसिल और संयुक्त किसान मोर्चा का बंद का ऐलान किया है। इसको हमारा पूरा समर्थन है। जरूर पड़ने पर धर्म और जाति के नाम पे देश को बांटने वाली सरकार को आने वाले समय में हम सब ट्रेड यूनियन के मजदूर, किसान और गामड़े में रहने लोग अपनी ताकत दिखाएंगे और सरकार को उखाड़ के फेंकेंगे। આજના ભારત બંધના સમર્થનમાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના આહવાન હેઠળ ઇન્ટુક, આઈટુક સહિતના વિવિધ સંગઠનો જોડાયા હતા, જેના દ્વારા વિરોધ કરી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ઈમાનદારીથી ફરજ બજાવી રહ્યા છે ત્યારે ઓલપાડ તલાટી મંડળ દ્વારા ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીને કર્મચારી મંડળની જૂની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। વિવિધ સરકારી મંડળો દ્વારા પોતાની વર્ષો જૂની માંગણી સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસન બાદ પણ નહીં સંતોષાતા ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી આંદોલનના મંડાણ કર્યા છે અને ઓલપાડ તલાટી મંડળના મહિલા પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે રાજ્ય સરકાર ગુજરાત રાજ્યના કર્મચારી મંડળોની વર્ષો જૂની માંગ જેવી કે જૂની પેન્શન યોજના સહિત અન્ય માંગો સરકાર સ્વીકારે નહીં તો રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે અને જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આવનારા સમયમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવશે। ઘણા વખતથી અમારું કર્મચારી મંડળ જે છે તે ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ કરતું હતું અને એ બાબતે ઉપલી કક્ષાએ મંત્રીઓ સાથે પણ ચર્ચા વિચારણાઓ થઈ હતી, પણ આજ દિન સુધી અમારા કર્મચારી મંડળનો આજ સુધી આ ઉકેલ ન આવતા અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલનના જે કાર્યક્રમો નક્કી થયા છે તે અંતર્ગત ગઈકાલે 14 તારીખે અમારે કાળી પટ્ટી ધારણ કરી હતી અમે દરેક કર્મચારી મિત્રોએ, તથા આજે 15 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને અમારે તાલુકા પંચાયત કચેરીના વડા એટલે કે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે આ બાબતે આવેદન પત્ર આપ્યું છે। તલાટી મંડળ દ્વારા જે કર્મચારીઓના ચુનાવ ખાસ કરીને જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર અને જે નવી જ્ઞાન સહાયક જે કરાર આધારિત સરકારે પદ્ધતિ દાખલ કરી છે તેના મૂળ પ્રશ્ન નિવારણ માટે આજે આવેદન આપવામાં આવ્યું છે, જે અમે આગળ રજૂઆત કરશું। ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની મળેલી મિટિંગમાં તલાટી કમ મંત્રીઓએ પોતાની જૂની માંગને લઈ આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। શાળાના 3 બાળકોની ઈજા પહોંચી છે। બાળકીને સારવાર આપવા માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ બાળકોની હાલત સ્થિર છે। તાલુકાના ઉખલદા ગામની પ્રાથમિક શાળામાં આવેલા શૌચાલયની દિવાલ ધરાશાયી થતા શાળાના 3 બાળકોને ઈજા થવા પામી હતી। શાળાના સંચાલકો દ્વારા બાળકોને સોનગઢ હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। 3 બાળકો હાથ પગમાં નાની મોટી ઈજા થઈ હતી ત્યારે જર્જરિત થયેલી શાળાના શૌચાલયને રિપેર કરાવીને અકસ્માતની ઘટના ટળાઈ શકતી નથી, પરંતુ બેપરવાહીના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને એની સજા શાળાના વિદ્યાર્થીને ભોગવવી પડી છે। ધરાશય થઈ એટલે પગમાં વાગી બહુ કંઈ ચિંતા કરવા જેવું નથી, પણ અમે તાત્કાલિક જ ઉખાડા સારવાર લીધી, તાત્કાલિક જ પાછા અમે અહીંયા સિવિલમાં ચેક કરવા માટે આવી ગયા, પણ કંઈ ચિંતા કરવા જેવું નથી। ખાલી 3 જ બાળકો હતા, 3 બાળકોને પગમાં જ લાગ્યું છે, બીજું કંઈ ચિંતા કરવા જેવું નથી અને અમે તાત્કાલિક જ બાળકોને મારી પોતાની ગાડીમાં લાવીને એમને સારવાર આપેલી છે। તાપી જિલ્લાના શિક્ષણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લામાં આવેલા તમામ શાળાઓમાં જર્જરિત શૌચાલય
અને જેટલા જૂના બાંધકામ જર્જરિત હોય તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી આવનાર દિવસોમાં આવી કોઈ ઘટના ન બને અને કોઈને નુકસાની ન થાય. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હવે જાગીને કઈ રીતની કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહ્યું. પાસેથી ઓટો રિક્ષામાં સવાર માતા પુત્ર પૈકી માતાના હાથમાંથી 1,20,000ની મત્તાવાળું પર્સ આંચકનાર 3 રીઢા ગુનેગારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જે અંતર્ગત 3 જણા એક ટ્રીપના 2,000 ચૂકવી મિત્રની બાઇક ઉપર સ્નેચિંગ કરવા નીકળતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ 78,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટનામાં અભૂતપૂર્વ અને નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે ઉધના પોલીસે બાતમીના આધારે ભીમનગર ગરનાળા નજીકથી યામાહા FZ બાઇક પર પસાર થઈ રહેલા 21 વર્ષીય અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ, તૌફિક ઇબ્રાહીમ અને 20 વર્ષીય મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણને ઝડપી પાડી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન અને બાઇક મળી કુલ 78,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7 ફેબ્રુઆરીના સવારે લગભગ 5:30થી 6 વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા. ત્યારે ઉધના નવસારી રોડ ઉપર 3 આરોપીઓ જે છે એમણે આવી અને બાઇક ઉપર એમનું બાઇક રિક્ષાને પેરેલલ ચલાવી અને મહિલાના પર્સની ચીનાઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી. આ જે ગુનો છે એ 12 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરાઝ અને બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ જે 3 આરોપીઓ છે એમને 13મી તારીખે અરેસ્ટ કરેલા છે અને મુદ્દામાલની રિકવરી કરેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 જણા રીઢા ગુનેગાર છે અને 5 દિવસ અગાઉ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉધના BRC નજીકથી ઓટો રિક્ષામાં ઉનપાટિયા સ્થિત સોસાયટીમાં જઈ રહેલા કમલેશ કમરુભાઈ દરોડિયા અને તેની માતા શહેનાઝબેન જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બાઇકે શહેનાઝબેનના હાથમાંથી પર્સ આંચકી લીધું હતું, જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1,20,000ની મત્તા હતી. અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂકેલા 3 જણામાં આસિફ હયાત ખાન પઠાણને એક ટ્રીપના 2,000 આપી તેની બાઇક લઈ પર્સ સ્નેચિંગ કરવા નીકળતા હતા, જેથી મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના વિરોધમાં આજુબાજુ ગામના સરપંચોએ પાલિકામાં ઉગ્ર રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની થામ અને મનુબર ગામની વચ્ચે કંથારિયા ગામની સીમમાં 2 ખેતરો રાખી ડમ્પિંગ સાઇટ ઊભી કરી ત્યાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. પરંતુ આ ડમ્પિંગ સાઇટ મુદ્દે અનેક વખતે પાલિકા વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. અગાઉ 3 મહિના પહેલા પણ આજુબાજુના ગ્રામજનોએ આ સાઇટનો વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી કચરાના સાધનો પાછા કાઢ્યા હતા, જેથી પાલિકાના મુખ્ય અધિકારી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી સમય માંગી વહેલી તકે અન્ય જગ્યામાં તેની વ્યવસ્થા કરવા જણાવતા મામલો ઠાળે પડ્યો હતો. આ વાતને 3 મહિના ઉપરનો સમય વીતી ગયો હોય અને ત્યાં વધુ કચરાના ઢગલા વધતા થામ અને મનુબર ગામની વચ્ચે કંથારિયા ગામજનો જેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી થામ મનુબર અને કંથારિયા ગામના સરપંચો સહિતના સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી સાથે વિપક્ષના પ્રમુખ શમસાદ અલી સૈયદ અને આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ પાલિકા કચેરી પહોંચી પ્રમુખ વિભૂતિ યાદવને ઉગ્ર રજૂઆતો કરી હતી. જોકે પ્રમુખે વધુ થોડો સમયમાં તમારી સમસ્યા હલ થઈ જવાનું કહેતા મામલો પુનઃ શાંત પડ્યો હતો. આજ રોજ કંઠારિયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇટની. તો એ ડમ્પિંગ સાઇટને અમારા ધ્યાનમાં પણ છે. અમે વહેલી તકે એને નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે. અને ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પર આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ કરીશું એ હું બાહેધરી આપું છું. આજ રોજ ખામગામ પાસે કંઠારિયા ગામની સીમમાં જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલતી હતી એ બાબતે અમને જે તે સમયે સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાણ કરવામાં આવેલી કે 3 મહિનાની મુદ્દત દરમિયાન અમે આ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરીશું. આજે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલે એ ડમ્પિંગ સાઇટને 3 મહિના અને 18 દિવસ જેવો સમય થયો, આજ દિન સુધી બંધ ન થતા આજરોજ અમે તમામ ગામના સરપંચ મનુબર, વહાલુ, સરનાળ, ઠામ, કંઠારિયા ગામના સરપંચીઓ
તમામ નગરપાલિકાના કાઉન્સિલરો, વિપક્ષના નેતા, તાલુકા પંચાયત વિપક્ષના નેતા અને અમારી સમગ્ર ટીમ દ્વારા આજે અમે સીઓ સાહેબને મળવા આવેલા. સીઓ સાહેબ અમને જાણવા મળ્યું છે કે ભાઈ આ જ કામ અર્થે ગાંધીનગર ગયેલા હોય પ્રમુખશ્રી અને કારોબારી અધ્યક્ષ સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરેલી છે. એમને અમને એક બાહેધરી અને એક લેટર આપેલો છે કે આ ડમ્પિંગ સાઇટ અન્યત્ર ખસેડવા માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી છે. શહેરની ગંદકી ભેગી કરીને કોઈ એક જગ્યાએ નાખવામાં આવતા આસપાસના વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી કચરાનો નિકાલ કરવાનું આયોજન કરીને સમસ્યાનો હંમેશને માટે નિકાલ લાવવાની કોશિશ કરવી જોઈએ એવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. ચાલતા જતા હોય, બજારમાં ખરીદી માટે આવતા હોય અને સાયકલ બાઇક પર જતા લોકોને હાથ અને પગ પર બચકા ભરી એકાએક હુમલો કરતા હોય છે, જેથી લોકો ભયનો માહોલ ઊભો થયો છે. આમ તો કપિરાજ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ જ્યારે એને કોઈ ઉશ્કેરે કે છેડે ત્યારે કપિરાજનો ગુસ્સો વધી જાય છે. એવામાં કોઈક કારણસર ગુસ્સે ભરાયેલા કપિરાજે એક આખું ગામ માથે લીધું હતું અને છેલ્લા 3-4 દિવસમાં અનેક લોકો એનો ભોગ બન્યા છે. કપિરાજ વાંકલ બજારમાં ફ્રૂટ અને શાકભાજીની લારી પર બેસી જાય છે અને દ્રાક્ષ, કેળા, શાકભાજી આરોગી જાય છે, જેમાં મોટા 1-2 કપિરાજ જગ્યા પરથી દૂર જતા નથી, જેથી ફ્રૂટ, શાકભાજી વેચાણ કરવાનું મુશ્કેલ બને છે. જો તેને હટાવવાનો પ્રયાસ કરાય તો હુમલા કરે છે. હમણાં થોડા સમય પહેલા લારીવાળા યુવાન પર પણ હુમલો કરી હાથમાં ઈજાઓ પહોંચાડતા યુવાનને લોહી લુહાણ કરી નાખ્યો હતો. ત્યારે ફરી એક વખત કપિરાજે મથુરાથી વાંકલ આવેલા મહારાજ પર હુમલો કર્યો હતો. કપિરાજના હુમલામાં મહારાજને પગે ઈજા થઈ હતી. ત્યારે પણ 3 દિવસમાં 26થી વધુને કપિરાજે બચકા ભર્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે વન વિભાગ 2 દિવસથી કપિરાજને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ કપિરાજ વન વિભાગની ટીમને ચકમો આપી રોજ નિર્દોષ લોકો પર હુમલા કરે છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો વહેલી તકે કપિરાજ પકડાઈ જાય તેવી વન વિભાગ પાસે આશા રાખી રહ્યા છે. मैं चौकड़ी पर अड़िया नहा के ऐसे ही बचका आके नहीं एकदम से और पैर पे चोट गया. मैंने डोल मारा उसके माथे में जब उसने छोड़ा. કપિરાજને જાણે અજાણે કોઈકે છેડી દીધા હોવાનું હાલ લાગી રહ્યું છે, જેને કારણે હાલ ગુસ્સે ભરાયેલા કપિરાજ લોકો પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને એમનો સાથ આપી રહ્યા છે અન્ય કપિરાજના સમાજના અન્ય કપિરાજો. હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ કપિરાજનો ગુસ્સો કેવી રીતે શાંત કરે છે. સુરત શહેરમાં અલગ અલગ રાજ્યમાંથી રોજગારી મેળવવા કેટલાક લોકો આવતા હોય છે. તેમ 2 દિવસ પહેલા ઓડિશાનો એક વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સુરત ખાતે આવ્યો હતો, જેનું ગેસ લીકેજના કારણે આગ લાગતા આગની ઝપેટમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં અનેક રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે લોકો આવતા હોય છે. તેમ ભગીરથ નામક ઈસમ પાંડેસરા ખાતે આવી રહેતો હતો, જ્યાં વહેલી સવારે કોઈક કામ અર્થે ગેસ ચાલુ કરવા ગેસમાં લીકેજ હોવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 48 વર્ષીય ઉમેશ પાલ સપડાઈ ગયો હતો. આગમાં સપડાયેલ ઉમેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. સમગ્ર મામલે આજુબાજુમાં જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગયેલા ઉમેશને સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ઉમેશ પાલનું મોત નીપજ્યું હતું. મોત નીપજનાર ઉમેશ પાલ મૂળ ઓડિશાનો રહેવાસી છે, જેની જાણ ઓડિશા ખાતે રહેતા પરિવારને કરવામાં આવી હતી અને ઉમેશના મોતના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ऐसा हुआ था कि सुबह में 5:30 बजे के लगभग धमाका जोर से आया. बाद में बाहर हम जब निकले बाहर घर से बाहर तो देखे कि भाई ये भाई घर से पूरा दरवाजा तोड़ के बाहर निकले हुए और जलती हुई हालत में निकले, मतलब पूरा चमड़े में पूरा शरीर का पूरा निकल चुका था. बाद में फिर देखा तो सब मोहल्ले वाले सब आए. बाद में उनको एम्बुलेंस किया, 108 बुलाया, बाद में उनको सिविल में लेके चले आए. अभी ब्लास्ट कारण तो पता नहीं, हम जो देखे बस उतने देखे कि अभी तो जो है वही है इस वक्त. નજીવી બેદરકારી અથવા ગેસ લીકેજ જેવી બાબતને નજરઅંદાજ કરવાનું કેટલું ગંભીર ભયંકર પરિણામ આવી શકે છે આ કિસ્સા બાદ સામે આવી ગયું છે. ત્યારે સામાન્ય ગેસની ગંધ પણ જો આવતી હોય તો સાવધાની રાખીને ગેસના કનેક્શન બંધ કરીને ઘરના બારીઓ અને દરવાજા ખોલી નાખી કોઈ પણ વસ્તુ સળગાવવી ન જોઈએ. એ વાતનું તમામ લોકોએ ધ્યાન રાખે તો કદાચ આવી દુર્ઘટના ટાળી શકાય છે. અવતાર સ્વરૂપ ગણાતા કનૈયાલાલ મહારાજની ચરણ પાદુકા યાત્રા તાપી જિલ્લા વ્યારા ખાતે આવી પહોંચી હતી,
જેમાં નગરમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક ચરણ પાદુકા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ ગણાતા કનૈયાલાલ મહારાજની ચરણ પાદુકા યાત્રા તાપી જિલ્લા ખાતે આવી પહોંચી હતી. આ યાત્રા સુરતથી નીકળી હતી, જે ચોથા દિવસે વ્યારાનગરમાં ફરીને રોકડિયા હનુમાનજી મંદિર રાત્રિ રોકાણ કર્યું હતું અને વહેલી સવારે યાત્રાએ મહારાષ્ટ્ર તરફ પ્રસ્થાન કર્યું હતું. કનૈયાલાલ મહારાજની આ પદયાત્રા છેલ્લા 20 વર્ષથી યોજાઈ રહી છે, જે યાત્રા આ વર્ષથી ભગવાનના ચરણ પાદુકા સાથે યોજાઈ રહી છે. આ યાત્રા માર્ગ પર જે ગામો આવે છે તે ગામોમાં વસવાટ કરતા ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. યાત્રા 12 ફેબ્રુઆરીએ સુરત ખાતે નીકળી હતી, જે હવે 20 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના સાક્રી તાલુકાના થાનેર આમલી ગામે ખાતે આવેલા છત્ર કનૈયાલાલજીના મંદિર ખાતે યાત્રાનું સમાપન થશે. तो पिछले साल से भगवान विष्णु लक्ष्मी नारायण के चरण कमल पादुका वेल रोड सूरत पे लेके गया मैं और वहां से पैदल यात्रा निकली. तो यात्रा निकलने का एक मुद्दा ऐसा था, तो हमारे नामदेव महाराज, चतुर महाराज, रमेश महाराज, ये इसका जो ग्रुप है, सावता महाराज जो ग्रुप है, तो सावता महाराज मंदिर का जो पूर्ण ग्रुप है, उसने कहा कि हम 20 साल से अकेले चले आ रहे हैं, तो इसके वास्ते मैंने बोला कि भगवान कन्हैयालाल मंदिर के चरण कमल पादुका मैं वहां पे लेके आता, वहां से आप पैदल यात्रा मेरे साथ चलने का. तो पिछले साल से भगवान कन्हैयालाल के चरण कमल पादुका सावता महाराज मंदिर से निकलते और आज 12 तारीख से सावता महाराज मंदिर से चरण कमल पादुका निकले और आज व्यारा में चौथे दिन पे पहुंचे हम और यहाँ से 5 दिन में भगवान श्री कन्हैयालाल मंदिर पे पहुंच जाएंगे. ધાર્મિક ભાવના સાથે નીકળેલી ચરણ પાદુકા યાત્રાનું ગામે ગામ સ્વાગત કરાઈ રહ્યું છે અને લોકો કનૈયાલાલ મહારાજના સ્મરણો સાથે પૂજન અર્ચન કરી રહ્યા છે અને પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.